કાલ બાપુ શું કહેતા હતા તમને ખબર હે ને? શું કહેતા હતા? કે આટલું બધું ભેગું કરીને શું કરશો? મર્યા પછી બધું અહીં જ મૂકીને જવાનું છે. હવે એમ કહીને બાપુ તારી જોડે દક્ષિણામ 2500 લઈ જાય, તને ખબર પડી? મૂર્ખી. જીવતા જીવતા સુધી તો પૈસાની જરૂર પડે. હવે પારુલ, એક કામ કર ને, ઘડિયાળમાં જોતી જાય ને કેટલા વાગે. પણ એક વાત કહું, મને ઘડિયાળમાં જોતા નહીં આવડતું. અરે મારા બાપા, ના આવડે તો કઈ નહીં, પણ તાર ખાલી એટલું જોઈ લેવાનું કે નાનો કાંટો ક્યાં છે, મોટો કાંટો ક્યાં. ઓકે? ભાવેશ, નાનો કાંટો ને મોટો કાંટો બે ઘડિયાળમાં જ છે. આમ જો તલા લોકો ચેવા ફ્રોડ કરે. તારા બાપા એ ફ્રોડ જ કર્યા છે. શું ફ્રોડ કરે? ઘરમાં એક ગુલાબ જાંબુ જેવી સોડી હતી, તોય આ વડાપાઉં જેવી વરગાડી મને. ફીચર કંપની હોય એક નંબરની. हमसे का भूल हुई जो ये सजा हमका मिली. કરેલા કરમના બદલા દેવા રે પડે ભાવ ભાઈ. હેલા કેવું લાગે તમને? જાણે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં હોતા હોય ને એવું. હેલા, આ પંખો આમ જ ચમ ફરતો હશે, આમ ચમ નહીં? ખબર નહીં. હેલા, આ રિમોટમાં વધારાની સ્વિચો શું કામ આવતી હશે? ખબર નહીં. હેલા, સૂર્ય પૂર્વ દિશામાં જ ચમ ઉગે? અલ્યા મારા બાપ, મને નહીં ખબર, મને હુવા દે. જે પૂછે કે મને નહીં ખબર. શિખર મારા બાપાએ આવા બબુચુક જોડે મારા લગ્ન ચમ કરાવી દીધા. હેલો જાનુ, શું કરો હો? કઈ નહીં, આજો બેઠો બેઠો બાલાજીના શિવ મમરા ખાઉં હું. એકલા એકલા? હાથે 5 રૂપિયાના શિવ મમરામાં કે આખા ગામનો જમણવાર થોડો કરું કે. મમ્મી શું કરે હે? શાક સુધારું હું. લાય હું સુધારી આપું. તું સુધરી જાય ને તોય બહુ હે. કંટાળો આવ્યો લુગડા ધોવાનો. લ્યો અલી મમ્મી, હા બટા. મારા લગ્ન કરાય છે ને તો મારા લુગડા ન ધોવા પડે મારે યાર. એ હા બટા, સોડી મળે ને એટલે તરત જ હો. લોલા, મારા ડ્રેસે ધોઈ નાખજો. મમ્મી, હા બોલ. આ ચેવી બહુ લઈ આવી યાર. ચમ શું થયું? પહેલા તો હું મારા એકલાના લુગડા ધોતો હતો, હવે આ ઈનાય મારી જોડે ધોવડાવે યાર. તને લગ્ન કરવાનો હોવા દતો ભોગવ હવે. આમ જો તલા લોકો ચેવા ફ્રોડ કરે. તારા બાપા એ ફ્રોડ જ કર્યા છે. શું ફ્રોડ કરે? ઘરમાં એક ગુલાબ જાંબુ જેવી સોડી હતી, તોય આ વડાપાઉં જેવી વરગાડી મને. ફીચર કંપની હોય એક નંબરની. અલા તમે શું કરો હો? આજ તું મને રોકીશ જ નહીં. આજ તો મારે ટૂંપો ખાઈને મરી જ જવું. અરે બાપા, હું તમને રોકતી નહીં, પણ એ દુપટ્ટો પહેરીને મારે બજાર જવું હોય ને તો તમે બીજો દુપટ્ટો લઈ લો ને, એ દુપટ્ટો મને આપો એમ કહું. શાંતિ મરવાય નહીં દેતા આપતા. હેલો જાનુ, શું કરો હો? કઈ નહીં, આજો બેઠો બેઠો બાલાજીના શિવ મમરા ખાઉં હું. એકલા એકલા? હાથે 5 રૂપિયાના શિવ મમરામાં કે આખા ગામનો જમણવાર થોડો કરું કે. ભાવેશ, તમને એક સવાલ પૂછું? હા પૂછ. કોઈ એક એવા ગામનું નામ આપો જે ગામનું નામ તેવી સક્ષરનું થતું હોય. એવું કોઈ ગામનું નામ હોય જ નહીં. હે હવે તમને નહીં આવડતું? આ તો તને આવડતું, તું બોલ ને પણ. વિસનગર. તારે બસ હું તને કહું ને એટલું બોલી જવાનું હોય એટલે વિડીયો તરત પૂરો થઈ જશે. શું બોલવાનું કહે? આમ ઘોઘરો અવાજ કરવાનો, કેવી રીતે?
मेरे पास गाड़ी है बंगला કેવી રીતે मेरे पास गाड़ी है बंगला है नौकर चाकर है तेरे पास क्या है હે કરવાનું કેવી રીતે બોલીને બતાય એમ તને हाँ, बोले रहे, मेरे पास नौकर है चाकर है गाड़ी को बंगला ए હેલા કેવું લાગે તમને જાણે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં હોતા હોય ને એવું બચી ગયો નહીં બચી ગયા આ મોઢામાં કેટલી વાસ આવે છે દાંતણ કરવાનું બંધ કરીને હું કહું ને એ રીતે ટૂથપેસ્ટ વાપર એમાં લવિંગ કપૂર લીમડો ચંદન આ બધું આવે છે મારે મોઢામાં બ્રશ કરવાનું છે કે હવન નહીં કરવાનો કઈ હાબરો નલા હા બોલ ને તમને તરતા આવડે મને નહીં આવડતું તમારા કરતા તો કૂતરા હારા તેમને તરતા તો આવડે અચ્છા તને તરતા આવડે હા તો મને તો બહુ તરતા આવડે તો તારા મને કૂતરામાં શું ફરક રહ્યો હાબરો નલા હા કાલ હાજે મેં તમને શું કીધું તું યાદ છે ને મને તે કાલે એવું કીધું હતું કે મારે શોપિંગમાં જવાનું છે અને મારે પૈસા જોઈએ છે લો તો બરોબર હું કરું ફોન યાર પારુલ આજ તો આજે પનીર ટીક્કાનું શાક બનાવી દીધી તમને ખબર હે પનીર ટીકાનું શાક બનાવતા કેટલી વાર લાગે હે હાજે ખીચડી વઘારેલી બનાવવાની ચૂપચાપ ખાઈ લેજો પારુલ યાર તે હજી મારું જીન્સ નહીં ધોયું યાર હા બસ અમારા આજ કામ બચ્યું હે તમે લુકડા કાઢે જો ને અમે ધોઈ જઈએ હજી 3 દિવસ પહેર્યું હે હજી બીજા 2 દિવસ પહેરશો ને પછી જ ધોઈશ હવે ચા ઉપડ્યા તને કીધું તું યાર કે મારા ફ્રેન્ડો જોડે ફરવા જવાનો હાજે હું હા હું 3 દાડે કહું કે મને ફરવા લઈ જાઓ તાણે તમારી જોડે ટાઈમ નહીં અને ભાઈબંધો જોડે કેવા ઉપડ્યા અરે શું વાત કરું બેન તમને દુખી કરી નાખી હે મને આ તો મારા જેવી સિદ્ધિ મળી હે ને એટલે જો જબરી મળી હોત ને તો ખબર પડી જાય હિમો આગામી 3 દિવસમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે પપ્પા આપણે બિયાની જરૂર નહીં ચમ આપણા ઘરે તો પહેલાથી વાવાઝોડું હે હું નહીં બોલ્યો આ બોલી હેલા ચમા ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા હો શેર બજારમાં પૈસા રોક્યા તો બધા ડૂબી ગયા હું તમને કેટલી વાર કહું કે શેર બજારમાં ના મૂકશો ઘરમાં મૂકો પૈસા તો ઘરમાં તું નહીં રહેવા દેતી આ રહી ગયું અહીંથી લઈ લે જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ Agree? પારુલ હું તને એક સવાલ પૂછું હા પૂછો જો કોઈ વ્યક્તિનો જન્મ સાલ 2099 માં થયો હોય તો સાલ 3000 ની અંદર એની ઉંમર કેટલી થાય સાલ 3000 ની અંદર 2099 જન્મ થયો છે તો 3000 ની સાલમાં એનો કેટલા વર્ષ થયા હોય 1 વર્ષ આ તો ગાંડી છે જો મિત્રો તમને ખબર પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એ હા હું પપ્પાને પૂછીને કહું હા બ્રનલા હા બોલ તમારા નજરમાં કોઈ એવો છોકરો હે જે શાંતે હોય જે સુશીલે હોય જે સંસ્કારી હોય અને જે હેન્ડસમ હોય કોઈ દાડો કેરી પપૈયું ચીકુ બધું એક ઝાડ ઉપર ના થાય ગાંડી પણ મારા બેન માટે કેવો છોકરો જોવે છે તો તારી બેન વાંટી જ રહે